મિત્રો આજે આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના વિશેની વાત કરીશું. સમૂહની અંદર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. આથી રાસાયણિક ગુણધર્મો તત્વોના એક જ સમૂહમાં હોય તો એના સમાન હોય. સમૂહ એકના તત્વોના આલ્કલી સમૂહ કહેવાય. તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે, બરાબર. અને સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો નિષ્ક્રિય વાયુ કોર NS1 થાય. આલ્કલાઇનના અર્થ ધાતુ તત્વો સમૂહ 2 ના તત્વો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 છે. તેની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો નિષ્ક્રિય વાયુ કોર NS2 છે. આવી રીતે બધા સમૂહની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના લખવા માટે આ આપેલી ઇલેક્ટ્રોન રચનામાં નિષ્ક્રિય વાયુ કોર આગળ લખવું પડે. સમૂહ 13 ના તત્વોને બોરોન સમૂહ કહેવાય, જેની ઇલેક્ટ્રોન રચના NH2NP1 છે. સમૂહ 14 ના તત્વોને કાર્બન સમૂહના તત્વો કહેવાય, તેની ઇલેક્ટ્રોન રચના NH2NP2 છે. સમૂહ 15 ના તત્વોને નાઇટ્રોજન સમૂહના તત્વો કહેવાય અથવા એને નિકોજન સમૂહના તત્વો કહેવાય. આ તત્વોના સંયોજનોને નિક્ટાઇડ્સ કહેવાય. નિક્ટાઇડ્સ નિકો શબ્દ ઉપરથી આવે છે. નિકો એટલે ખરાબ વાસ ધરાવતા સંયોજનો. જે તત્વોના સંયોજનો ખરાબ વાસ ધરાવે છે, બરાબર, એવા તત્વોને નિકોજન સમૂહના તત્વો કહેવાય અને એ સંયોજનોને નિક્ટાઇડ્સ કહેવાય. 16મા સમૂહના તત્વો ઓક્સિજન સમૂહ કહેવાય, એને ચાલ્કોજન સમૂહના તત્વો પણ કહેવાય. 15મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP3. 16મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. અહીંયા ઓક્સિજન અને સલ્ફર હલકા ચાલ્કોજન કહેવાય. સિલેનિયમ અને ટેલ્યુરિયમ ભારે ચાલ્કોજન કહેવાય. પોલોનિયમ 16મા સમૂહમાં આવે પણ ચાલ્કોજન એને ગણવામાં આવતો નથી. સમૂહ 17 ના તત્વો અને હેલોજન સમૂહના તત્વો કહેવાય, NH2NP5. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવામાં માત્ર એક ઇલેક્ટ્રોન ઘટે છે. 18મા સમૂહના તત્વો નિષ્ક્રિય વાયુઓ ઉમદા વાયુઓ કહેવાય, શૂન્ય સમૂહના તત્વો કહેવાય, નિષ્ક્રિય વાયુઓ કહેવાય. ઉપરાંત તેને એરોઝન સમૂહ તરીકે ઓળખીએ છીએ. બીજું એક ખાસ યાદ રાખવાનું, અહીંયા 1 અને 2 સમૂહ S1 S2 n બદલાતો જશે, મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો જશે. અહીંયા 13 14 15 16 17 અને 18 માટે છેલ્લો અંક જે છે, બરાબર, એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. તો અહીંયા આ 3 તો 2 ને 1 3, 4 તો 2 ને 2 4, એવી રીતે 16મા સમૂહમાં 6 તો 2 અને 4 6, એ રીતે ઇલેક્ટ્રોનનો ક્રમશઃ દાખલ થાય. તો હવે આપણે સમૂહ નંબર 1, જેને આપણે આલ્કલી તત્વો કહીએ છીએ, તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. લિથિયમ 3, હિલિયમ કોર 2s1, સોડિયમ 11, નિયોન કોર 3s1, પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19, આર્ગન કોર 4s1, રુબિડિયમ 37, ક્રિપ્ટોન કોર 5s1, સીઝિયમ 55, ઝેનોન કોર 6s1, ટ્રાન્સિયમ 87, રેડોન કોર 7s1. તો અહીંયા આ બધી નિષ્ક્રિય વાયુ છે, એટલે નિષ્ક્રિય વાયુ કોર ક્રમશઃ 2 3 4 5 6 7 વગેરે ન લખવું હોય તો કોમન તરીકે આપણે NS1 લખી શકીએ છીએ. હવે પહેલા સમૂહમાં બીજા સમૂહમાં આ રીતે લખાય છે, પરંતુ 13 માંથી 18 માં કેટલાક વેરિએશન આવે છે જે જોવા પડે. અહીંયા બોરોન દાખલા તરીકે 13મા સમૂહમાં જોઈએ તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5, હિલિયમ કોર 2s2 2p1, એલ્યુમિનિયમ 13 તો નિયોન કોર 3s2 3p1, ગેલિયમ 31 તો આર્ગોનમાં 18 ભરાય પછી 2 ઇલેક્ટ્રોન 4s માં દાખલ થાય, ત્યારે 4s અંદર હોય, 3d બહાર હોય, એની ઉર્જા વધારે હોય. જેવા 4s માં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એક કક્ષક બહાર જતી રહે કેન્દ્રના વિસ્ભારના વધારાને કારણે અને 3d અંદર ખેંચાય. ક્રમશઃ 10 ઇલેક્ટ્રોન યાની કે 30 સુધી આમાં ભરાય. હવે બાહ્યતમ કક્ષા 4s થઈ ગઈ, એ કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા, બરાબર. તો 4p માં 1 ઇલેક્ટ્રોન દાખલ થાય. તો અહીંયા 4s2 4p1 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કહેવાય અને આ આંતરિક કક્ષાની ઇલેક્ટ્રોન રચનાઓ કહેવાય. એ જ રીતે ઇન્ડિયમ 49, ક્રિપ્ટોનમાં 36 ભરાય, પછી 5s માં 2 38, 10 40 માં
અને પછી 5p માં 1. એ જ રીતે થેલિયમની અંદર જોવા જાવ તો ઝેનોન કોર પહેલા 6s માં 2 ભરાય, પછી 4f માં 14 ભરાય, પછી 5d માં 10 ભરાય અને પછી લાસ્ટમાં 6p માં 1 ઇલેક્ટ્રોન દાખલ થાય. તો અહીંયા કોમન તરીકે જો 13 થી 18 સમૂહના તત્વો માટે આટલો હિસ્સો જે છે બોરોન વાળી લાઈન પૂરી થાય 6 અહીંયા ત્યાં સુધીમાં આ ભાગમાં કમ્પ્લીટ બધામાં સેમ ઇલેક્ટ્રોન રચના. એ રીતે એલ્યુમિનિયમ પછીના 5 તત્વોમાં આ રીતની, એ રીતે ગેલિયમ પછીના 5 તત્વોમાં આ રીતની ઇલેક્ટ્રોન રચના દાખલ થશે. એ રીતે ઇન્ડિયમ પછીના 5 તત્વોમાં આટલું કમ્પલસરી આવશે. એ રીતે થેલિયમ પછીના 5 તત્વોમાં આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થાય. તો મિત્રો અહીંયા માત્ર આટલી બાબતો યાદ રાખવાની કે બોરોન એલ્યુમિનિયમ એટલે કે 5 થી 13 બરાબર, એની અંદર વચ્ચે કોઈ ડી નહીં આવતું. બાકીના ગેલિયમ ઇન્ડિયમ કે એની પછીના તત્વોમાં આગળ ડી આવે પ્લસ આ ટાઈપનું જે કંઈ એસ અને પી આવે છે એ આવે. એ NH2 NP1 થી 6 સુધીમાં બધે સેમ રહેશે. એ જ રીતે છેલ્લા તત્વની અંદર ડી આવે છે અને F નો સમાવેશ થાય. ઇલેક્ટ્રોન રચના લખતી વખતે આ બાબતની કાળજી રાખવી. હવે એ તત્વો યાદ રાખવા માટે તેને સમૂહના પહેલા સમૂહના તત્વોને બરાબર આપણે શોર્ટકી તરીકે લીસો પોરુસિફરા કહેશું. બીજા સમૂહના તત્વોને બેમેકે સ્ટ્રોબેરે. 13મા સમૂહના તત્વો બોએગે ઇન્થે. 14મા સમૂહના તત્વો તાસી જટિલે. 15મા સમૂહના તત્વો નાફુઆ એબી. 16મા સમૂહના તત્વો ઓસસી ટેપો. 17મા સમૂહના તત્વો ફકબ્રો આએ. અને 18મા સમૂહના તત્વો હિનિયા ક્રીજેરે. અહીંયા ખાસ યાદ રાખજો કે હિલિયમમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોતો નથી, છતાં પણ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હોવાને કારણે એને પી વિભાગમાં ગણવામાં આવે. ઓકે, તો આને હવે હું ગાઉં અને તમારે ગાવાનું છે. ઓકે, લીસો પોરુસિફરા બેમેકે સ્ટ્રોબેરે. લીસો પોરુસિફરા બેમેકે સ્ટ્રોબેરે. લીસો પોરુસિફરા બેમેકે સ્ટ્રોબેરે. લીસો પોરુસિફરા બેમેકે સ્ટ્રોબેરે. ઓએગે ઇન્દે કાસી જટિલે. ઓએગે ઇન્દે કાસી જટિલે. ઓએગે ઇન્દે કાસી જટિલે. ઓએગે ઇન્દે કાસી જટિલે. નાફુઆ એબી ઓસસી ટેપો. નાફુઆ એબી ઓસસી ટેપો. નાફુઆ એબી ઓસસી ટેપો. નાફુઆ એબી ઓસસી ટેપો. ફકબ્રો આએ હિનિયા ક્રીજેરે. ફકબ્રો આએ હિનિયા ક્રીજેરે. ફકબ્રો આએ હિનિયા ક્રીજેરે. ફકબ્રો આએ હિનિયા ક્રીજેરે. તો આ રીતે સમૂહની દ્રષ્ટિએ તત્વોમાં ઇલેક્ટ્રોન રચના થાય. ઓકે, થેન્ક યુ.